ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રમાંથી ઈશ્વરના અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીએ. રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 12મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, આશામાં આનંદ કરો, સંકટમાં ધીરજ રાખો અને પ્રાર્થનામાં લાગુ રહો. વાલાઓ, 3 બાબતો કરવા વિશે બાઇબલ આપણને કહે છે કે જ્યારે તમારા જીવનની અંદર એવી કોઈ પરિસ્થિતિ હોય કે જ્યાં તમને એવું લાગે કે આ પરિસ્થિતિમાં શું થશે, પરંતુ તમે જો પ્રભુ પર એ પરિસ્થિતિમાં આશા લગાવીને બેઠા છો તો એ બાબત માટેનો આનંદ કરો કે બાઇબલ કહે છે, નિશ્ચય તમને બદલો મળશે અને તમારી આશા રદ જશે નહીં. વાલાઓ, આપણે આનંદ કરવાનો છે અને આશા રાખવાની છે કે મારો પરમેશ્વર મને આ પરિસ્થિતિમાં લજ્જિત નહીં થવા દે. બાઇબલ કહે છે કે સારાનું ગર્ભસ્થાન મરી ચૂક્યું હતું, એનું ગર્ભસ્થાન સુકાઈ ગયેલું હતું. આશાનું કોઈ સ્થાન ન હોવા છતાં તેણે પ્રભુ પર આશા રાખી અને જે સારા રડતી હતી એ સારા કે જેના હકમાં જ્યારે સંતાનનો આશીર્વાદ પ્રાપ્ત થયો ત્યારે તેણે આનંદ વ્યક્ત કર્યો અને તેણે કહ્યું કે પરમેશ્વરે મને હસાવી છે. તેણે લોકોની આગળ આનંદ વ્યક્ત કરીને સાક્ષી આપી કે પ્રભુએ મારા માટે ભારે કામ કર્યા છે. વલાઓ, બીજી બાબત કહે છે કે સંકટમાં ધીરજ રાખો. આપણા જીવનની અંદર જ્યારે કોઈ પ્રતિકૂળ સમય ચાલી રહ્યો હોય ત્યારે હંમેશા એક બાબતને યાદ રાખો કે એ સમય પરમનન્ટ નથી, કાયમી ધોરણે નથી. અયુબના જીવનની અંદર પણ જ્યારે સંકટનો સમય આવ્યો ત્યારે એને એવું લાગ્યું કે આના કરતાં તો મરી જવું સારું. એણે પોતાના જન્મદિવસને શ્રાપ આપ્યો. એ વ્યક્તિએ એવું લાગ્યું કે પરમેશ્વરે મારી સાથે અન્યાય કર્યો છે, એક ન્યાયીને યોગ્ય બદલો મળ્યો નથી. પરંતુ જ્યારે તેણે ધીરજને તેનું કામ પૂરેપૂરું કરવા દીધું ત્યારે એ સંકટની ઘડીઓમાં એક સમય એવો આવ્યો કે પરમેશ્વરે તેના જીવનની દુર્દશાને ફેરવી નાખી. પહેલા જે આશીર્વાદો હતા એના કરતાં બમણા આશીર્વાદો પ્રભુએ તેને આપ્યા. યુસુફના જીવનની અંદર જ્યારે સંકટનો સમય આવ્યો, એના જીવનના 13 વર્ષ એવા ગયા કે જે 13 વર્ષોમાં તેણે ઘણું કષ્ટ સહન કર્યું, ઘણી એવી બાબતો સહન કરી. પરંતુ એ વ્યક્તિ કે જેણે પોતાના જીવનમાં ધીરજના પાઠ શીખ્યા હતા એ વ્યક્તિ પ્રભુને એના સમય પર કામ કરવા દેશે. સંકટમાં જ્યારે તેણે ધીરજ રાખી અને તેણે એ સમયની વાટ જોઈ કે પ્રભુ તેને ઉઠાવે ત્યારે પરમેશ્વરે તેને મિશ્ર દેશનો અધિપતિ બનાવ્યો. પરમેશ્વરે એના જીવનમાં પણ અદ્ભુત કામ કર્યું. અને વાલાઓ, ત્રીજી બાબત એમ કે છે, પ્રાર્થનામાં લાગુ રહો. જ્યારે સામે પરિસ્થિતિઓ કોઈ એવી હોય કે આ પરિસ્થિતિમાં શું થશે, આ પરિસ્થિતિની અંદર કેવા પરિણામો મળશે, ત્યારે બાઇબલ આપણને કહે છે કે તમે પ્રાર્થનામાં લાગુ રહો જ્યાં સુધી આપણને પરિણામ ન મળે. લુક 18:1 એવું કહે છે કે સર્વદા પ્રાર્થના કરવી જોઈએ અને કાયર થવું જોઈએ નહીં. ખ્રિસ્તમાં મારા વાલા પરમેશ્વરના પ્રિય લોકો, મારે અને તમારે પ્રભુની અંદર બળ પકડવાનું છે પ્રાર્થના દ્વારા. અને આપણે તો હિંમત નથી હારવાની, પ્રાર્થના કરવાનું ચાલુ રાખવાનું છે. એક સમય આવશે કે જ્યારે આપણને આપણી પ્રાર્થનાનો જવાબ મળશે. એક સમય આવશે કે જ્યારે પ્રભુ પ્રાર્થનાનો અદ્ભુત રીતે જવાબ આપશે અને આપણા જીવનોને આશીર્વાદિત કરશે. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજના વચનને માટે તમારો આભાર માનું છું. ઈશ્વર પિતા, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે પ્રભુ તમે આજે જે 3 બાબતો અમને બતાવી એ 3 બાબતો થકી
તમે અમારા જીવનમાં અદ્ભુત અને મહાન કાર્ય કરજો, એવી મારી પ્રાર્થના અને મારી વિનંતી છે. પ્રભુ, તમારામાં આશા રાખવી, તમારામાં ધીરજ રાખવી અને પ્રાર્થનામાં દ્રઢતાથી લાગુ રહેવું, એ બાબતોને માટે કૃપા આપો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.